આપણે નીકળી ગયા સેવી, આપણે સેવી રસ્તામાં આગળ ટ્રાફિક હોય એવું લાગે છે. જ્યાં એના સિગ્નલ થઈ ગયા ને હવે સારું છે એટલે થોડી વાર ઊભા રહેવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. અને આજ અમે જઈએ છીએ મહાકાળી માના મંદિરે. કયા મહાકાળી માના મંદિરે જઈએ છીએ તમને બતાવશું. સારું લાગે તો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખશો. અને મંદિર ક્યાં આવ્યું છે આપણા સુરતમાં એ પણ તમને બતાવશું. તો વિડીયોમાં આગળ જોજો. અને અમે નીકળીએ છીએ. આટલા વર્ષે કમ્પ્લીટ થઈ ગઈ. પાણી લઈ લીધો આરે? પાણી લઈ લીધો આરે? પાણી તો લેવું જ પડે ને. સરસ, હાલો. ભારત ગેસ છે આવી ગયા છે પાછા. અને બાટલો બુકિંગ નથી થયો એટલે આવ્યા હતા, તો પાછો બુક કરાવ્યો છે. અને 20 દિવસ થઈ ગયા છે બાટલો નથી આવ્યો. અને કાં કેમ છું? તડકો લાગી ગયો છે. હવે જાય આ છે ભૂત બંગલો. કેટલા વર્ષ આપણે ખબર ભૂત કર્યા છે આમાં. હા, બધા કહે છે આ મંદિર આવી ગયું છે ને આપણે એ મંદિરે જવાનું છે દર્શન કરવા. આવી ગયા છીએ મહાકાળી માના મંદિરે. હવે તમને બતાવી અંદર જાય છે. આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે. જો અંદર જાય તમને બતાવું અંદર. જય મહાકાળીમાં. મીઠી તો પહેલા જ રહી. હા, સરસ મહાકાળીમાની મૂર્તિ છે. જો મૂર્તિ જો ને તો તમને આનંદ આવી જાય. સરસ શણગાર સજાવો છે. જો ભાઈ આ રીતનું મંદિર છે. તમને બતાવું માંડીને. જો સરસ મૂર્તિ છે મહાકાળી માની. મીઠી જો દર્શન કરે છે. દર્શન કરી લીધા છે તો મહાકાળી માને તમને બતાવ્યો વિડીયોમાં. મૂર્તિ બહુ સરસ છે અહીંયા. અને સામે છે મહાદેવનું મંદિર. જો એ પણ તમને બતાવી. આ મીઠીને મૂર્તિ બહુ ગમી. કેમ? અને આ છે જગ્યા. જય મહાદેવ. નંદી ભગવાનને દર્શન કર્યા. પ્રથમ પહેલા ગણપતિ બાપા, આ બાજુ હનુમાન દાદા બધા જળ અર્પણ કરે છે મહાદેવને. જય ભોળિયાનાથ. સરસ પંખાનો અવાજ આવશે મહાદેવ. જો ડોગ ભાઈ હોતા છે. મીઠી કે બેહો 5 મિનિટ. આવું થોર છે. આ થોરસ છે. જો 108 દેવડાનું ઓમમાં. સરસ જગ્યા છે આ. ભાઈ આ મહાદેવનું મંદિર તમને બતાવ્યું તડકેશ્વર ને. તો મહાદેવનું મંદિર છે એ પણ સરસ છે અને મૂર્તિ બહુ સરસ છે. અને અહીંયા 50 વર્ષ થઈ ગયા છે.
આ મંદિરને 50 વર્ષ થઈ ગયા. 17 તારીખે 17 જૂન આવે છે ને એમાં 50 વર્ષ થઈ ગયા છે આ મંદિરને. બહુ સરસ મંદિર છે અને મંદિર કરતાં મૂર્તિ બહુ સરસ છે મહાકાળી માની. તો તમે સુરતમાં રહેતા હો તો અહીંયા જરૂર દર્શન કરવા આવજો. બહુ સરસ છે, જગ્યા પણ બહુ સારી છે. જો આ બાજુ ખુલ્લું છે. હું કેવું તારું? છે અહીં રહેતા હોય સુરતમાં દર્શન જરૂરથી કરવા આવજો. શાંત વાતાવરણ છે. ખુલ્લું છે જો મંદિર જો કેટલું સરસ લાગે છે અહીંથી. અને એક આ મંદિર છે અહીંયા છે. સરસ છે કેમ? આ મને બતાવતે જો આ શું છે? આ શેરનું ઝાડ છે એ કોમેન્ટ કરજો અને આ શું છે એ કોમેન્ટ કરજો. જો આ લારીમાં વેચાતા જ હોય, એનું નામ નથી આવડતું. કેમ? સરસ છે ને બધું. જો અહીંથી આખો વિડીયો તમને બતાવું, આખું મંદિર તમને બતાવું. જુઓ અને આ છે ભોળાનાથનું મંદિર. રાધે રાધે, હરે કૃષ્ણ ટેમ્પલ. જો આમને આ બહારના દેશના મળી ગયા છે અને આપણે એને ફોટો પાડ્યો ને એને કીધું કે કામ કન્ટ્રીનું નામ કીધું મને ખ્યાલ નથી. તો અમે નીકળ્યું શ્રીનાથજીની હવેલી એ માતાજીની મંદિરની સામે. જો કાના ભગવાન ઉભા સરસ. શ્રી શ્રાવણીયા વ્રજ મંડળ સુરત. હા જો સરસ ફોટો છે અહીંયા શ્રીનાથજી. જો ઉપર છે, આપણે ઉપર જઈ. ઓહો વાહ, શ્રીનાથજી સરસ મંદિર છે. જય શ્રીનાથજી ભગવાન. જો ગમે ત્યાં તમે જો શણગાર સરસ જ હોય. સરસ છે બધું. આપણે મહાકાળી માના મંદિર આવી એટલે એની એક્ઝેક્ટ સામે જ છે. જુઓ કૃષ્ણ ભગવાનની શ્રીનાથજીની હવેલી સામે મંદિર છે. જો મહાકાળી મંદિર છે ને અને એની એક્ઝેક્ટ સામે છે શ્રીનાથજીની હવેલી. અને મંદિરથી મહાકાળી માના બહાર નીકળ્યા એટલે આપણે ભૂરી મળી ગઈ. એ કુવેતની હતી, આઉટ ઓફ કન્ટ્રીની. અને અમારી મીઠીએ ફોટો પાડ્યો. જો એને 2 ફોટો પાડવાની કીધું તો એણે આ પાડી એને ફોટો પડાવ્યો. તો અમે આવજો, સરસ મંદિર છે શ્રીનાથજીનું ત્યાં અને મહાકાળી માનું ત્યાં. હવે મોલમાં આવી ગયા. ડીચુ આ કયો મોલ છે કહેજો. કેમ? જો ₹50 આવે પેલા માળેથી વ્યૂ જો ને.
તો ઘરે આવ્યા માતાજીના દર્શન કરીને અને શ્રીનાથજીને હવેલી ગયા હતા અને અમારા મીઠીએ છે ભૂરિયાનો ફોટો પડાવ્યો એ કુવેતની હતી અને વળતા શિકંજી પીધું અને પછી લચ્છી પીવી હતી તો લચ્છી લેતા અને પીવી હોત રાઈસ જો જોઈ તડકાનું આવું બધું બહુ ભાવે મને. લચ્છી હાલો જેને પીવું એને લચ્છી. હાલો તો હવે લચ્છી પી નાખી અને આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.